ની બાર જાય આવી મોરલી રે જાળ જમના નથી રે આવી મોરલી રે જાળ જમના નથી રે વગાડે છે તારો વાલો રે હાલ જો બાને જાય વગાડે છે તારો વાલો રે હાલ જો બાને જાય મોરલી રે જાણ જમના નાની રે વગાડે છે તારો વાલો રે હાલ જો બાને જાય યા જય જોજો રે હે ભગત હિમ તું હારી નો રે જાતા ये बारे तारी आवे द्वारिका नाथ जोजो रे भगत ईब तू हारी नो रे जाता या जाई बैरा रे समुद्र सोना द्वारिका रे रतू ए लाडी लाने लावू द्वारिका ની માઈ બૈરા રે સમુદ્ર સોનાની દ્વારિકા રે રતો યા જય હાથ રે લંબાવી લાડી લાડ તારા તારે કરું ये बताऊ द्वारिका नो रे मरांग हाथ रे लंबावी लाडी लाड तार तार करो अरे वाला ते ए बता रे वाला आज से नाथ में बाजा आवा तमने कोने माया प्रभु मार वलाते पटारे वाला आज से नाथ में बाजा या जय लाडी लो भगत हवे मारो लाडा गोरे ये दरवा लाडू के राजो थान लाडू रे नो जमता लाडू मान मारी यार ललान ये जावा लाडू ना ये मरा दिल लाडका ना फूट तारे न थे ये मायरा छूटी जानी के रायन मार जारी ना मरवाती नामना फूटी रह गया हारे आवो पेलो रे ए गुनो रे वाला मार महापाए करो ये वारे वारे करता नहीं यार भूल पेलो रे गुनो रे प्रभु तारो मां पार करे अरे भगत भक्तन काज तो हर कोई गुना माफ ज होय छे पण भगत आज आटली कृष्टि सहन करी आटला दुख वेठी जंगलो जंगल भटकीने आज द्वारकाना नाथना चरणे आवવાનું કઈ તો કારણ હશે ને ભગત અહીં સુધી આવવાનું કારણ એક મારો સ્વાર્થ બીજો મારો પરમાર્થ છે મારા નાથ હા ભગત શું એવો તમારો સ્વાર્થ શું એવો તમારો પરમાર્થ આમાં હું કઈ સમજો નહીં ભગત અરે પ્રભુ સ્વાર્થમાં કહેતા કે આજ હું પાપી પેટે વાંજ્યો છું ને પરમાર્થમાં કહેતા મારવાની ધરતી માથે વેલો રાક્ષસ આકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો મારા નાથ હા ભગત
આજે એક તમે સ્વાર્થ માટે માંગ્યું છે, બીજું તમે પરમાર્થ માટે માંગ્યું છે. પણ ભગત, જેનું નામ છે તેનું નાશ તો અવશ્ય છે ભગત. માટે લ્યો ભગત, આજે દ્વારકાના નાથના ચરણે આવ્યા છો, તમારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન છું, તો નિરાશ તો નહીં જવા દઉં. માટે લ્યો ભગત, આજે એક પહેલી અમર ડાલીનું તમને પુષ્પ આપું છું. પુષ્પને પારણીએ પધરાવજો, 9 માસ આની સેવા કરજો. આજથી 9મે માસે મારાથી મોટા બળદેવ તમારી ઘેર અવતાર ધારણ કરશે. વાંજિયા કર્યા મેણલા ભાંગશે. કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયાવાળા ન કહેવાય, એક દીકરી દીકરાવાળા ન કહેવાય. પ્રભુ પુષ્પ દેવું હોય તો તમારી જેવું અને જગતને પૂજવા લાયક હોય તો જ મારા નાથ. હા ભગત, આજે દ્વારકાના નાથના ચરણે આવ્યા હોય તો નિરાશ તો નહીં જવા દઉં. જ્યારે જ્યારે ભૂમિ પર ભાર વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. માટે લ્યો ભગત, આ બીજી અમરલાલીનું તમને એક પુષ્પ આપું છું. આ પુષ્પને પારણીય પધરાવજો, 9 માસ આની સેવા કરજો. આજથી 9મે માસે દ્વારકાનો નાથ પોતે તમારા ઘેર અવતાર ધારણ કરશે. ભૂમિ કેરો ભાર અમે ઉતારશું ભગત. અરે પ્રભુ, અમરલાલના પહેલા પુષ્પ આપ્યા પછી બાળકનો જન્મ થાય, એમના નામ મારે શું રાખવું? હા ભગત, એ એવા રાખજો રે રાખજો, વિરામ દેવ એના નામ જો. એવા રાખજો રે રાખજો, વિરામ દેવ એના નામ જો. એવા આવીને વાંજિયાના મેળના ભાગ છે. અરે પ્રભુ, અમરલાલના બીજા પુષ્પ આપ્યા, એના નામ હે એવા રાખજો રે રાખજો, રામદેવ મારા નામ જો. રૂડા રાખજો રે રાખજો, રામદેવ મારા નામ જો. એવા આવીને ભૂમિનો ભારને ઉતારશું. અરે પ્રભુ, આપ આવોની સાલમાં તિથિ હશે ને મારા નાથ. એવી સાલ આપું સબૂત સોને સાથ દો. એવી સાલ આપું સબૂત સોને સાથ દો. એવા બાદર વાસુદ દાસમ કેરી માત રહાતડી. અરે પ્રભુ, આપ આવો તો નિશાની તો ફરી મારા નાથ. એવી કુમ કુમ પગલી પાડું મહેલ માં પાંચ દો. એવી કુમ કુમ પગલી પાડું મહેલ માં પાંચ દો. એવા આવીને ઉકાળતા દેગને ઉતારશું. એવા દૂધને ઉતારશું. હજી જે કાંઈ મનની ઈચ્છા હોય, દ્વારકાના નાથના ચરણે આવ્યા છો તો કહો ભગત. અરે પ્રભુ, આ સાંભળ્યું છે કે તમે તમારા દરેક લાડીલા પ્રેમીલા ભક્તને તમારી રાસલીલા દર્શન કરાવ્યા, તમારે પણ તમારી રાસલીલા દર્શન કરવા છે મારા નાથ. હા ભક્તરાજ, જેમ તમારે યારે બબે વચને બંધાણો છો, એમ જ આ વાતની ખબર મારા મોટા ભાઈ બળદેવને નથી. મારે પણ એને વચને બાંધવા છે. જાઓ ભક્ત, વૃંદાવનની શેરીની માલિકા મારી સપના રૂપી રાસલીલાના દર્શન કરો ભગત. જય હો મારા નાથ. અરે રાજા, અજમલની હારે બબે વચન બંધાણો છું, પણ આ વાતની ખબર મારા મોટા ભાઈ બળદેવને નથી. તો લાવ આજે સોનલા મંદિરની અંદર મારા મોટા ભાઈ બળદેવને બોલાવું. જેમ તેમ કરી કૂડ કપટ કરી મારા ભાઈને વચને બાંધવું. તો લાવ આજે આ સોનલા મંદિરની માલિકોર મારા ભાઈને યાદ કરું. આજ કન્યો બોલાવે બળદેવ આવાજો. એ આવો વીરા સોના લારે મંદિર. યાદ કન્યો બોલાવે બળદેવ આવાજો રે. યાદ સવારે સોનાની વીરમારી મારી તારે.
એ રાજતિયા કરે કન્યો વીર આજ સાવરે સોનાની વીર મારી દ્વારિકા રે હેજી આજ કનૈયો બોલાવે વડદેવ આવી જાણે. અરે આવો મોટા ભાઈ હે આવ્યા વીરા સોનો લાયે મંદિર યાદ કનૈયો બોલાવે વડરામ આવી જાણે. યજી આજ સાવરે સોનાની કાના તારી દ્વારિકા દેખાય. હે ત્યાં રાજ કરે મારો વીર યાજ સાવરે સોનાની કાના તારી દ્વારિકા દેખાય. યાજે નમણે પાટારે કન્યા સેના રે બાંધા. આ મોટા ભાઈ વતન કોને મારા વીર માર નમણે પાટારે કન્યા સેના રે બાંધા. યા જય લાડીલો ભગત વીર મારો લાડો હે શું વાત કરે છે કન્યા. ये दरबार लाडू के राजो नतान लाडू रे नो जमता मुझने लाडू रे मारा હેજી આજે લાડુ ના મરવાથી નમણા નવારે પૂને. ये मायरा छुट्टी जारी के रायन मान जारी ना मरवाती नामना फूटी रे गया આજે દેવોની માથે રે દુશ્મન કોણ રે જાયગા. ये भगता कहो मारा वीर देवोनी माथे रे दुश्मन कोई रे नहीं હે દુશ્મન સોંપી દેને મારવી હીર દેવોની ઈ માથે રે દુશ્મન કોણ રે જાયગા. ये भगता कहो मारा वीर देवोनी माथे रे दुश्मन कोई रे नहीं અરે કન્યા કોણ છે દેવોનો દુશ્મન ભાઈ? આજ દુશ્મનને મારા શરણે કરી દે. અરે મોટા ભાઈ એ તો મારો એક લાડીલો ને પ્રેમીલો ભક્ત છે માટે હું પણ એને ભક્ત માનું છું તમે પણ એને ભક્ત માનો મોટા ભાઈ અરે કન્યા એ ભગત હશે તારા મોટા ભાઈ હળદારી બળરામનો દુશ્મન છે માટે દુશ્મનને મારા શરણે કરી દે ભાઈ. નહીં નહીં મોટા ભાઈ ભક્ત તો કદાપી ભૂલ કરી જાણે પણ આપણે એને માફ કરવાની હોય મોટા ભાઈ ભક્તની ભૂલ માફ કરવી આપણો અધિકાર છે એમાં તમારો તો પહેલો અધિકાર છે માટે માફ કરો અરે કન્યા તો તારે પણ મારો માર સહન કરવો પડશે ભાઈ. તાકાત જે છે દર્શાવી શકો છો જી બળદેવ બળિયો હો કે વાવ બળદેવ હળદારી કે વાવ હળ ચડાવું મારા હાથથી રે. જાજ આકાશ પાતાળ પૃથ્વી ભેગા રે કરું. જાજ આકાશ પાતાળ પૃથ્વી ભેગા રે કરું. બળદેવ બળિયો હો કે વાવ બળદેવ હળદારી કે વાવ હળ ચડાવું મારા હાથથી રે. આજે આકાશ પાતાળ વીરા અલગ રાખો હે જુઠા આજ આકાશ પાતાળ વીરા અલગ રાખો કૃષ્ણ કપટી કહેવાય કૃષ્ણ ધુતારો કહેવાય કૃષ્ણ માયાડું કહેવાય મોરલી વગાડું વીરા મુખથી રે